અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન દ્વારા ગિરધરનગરમાં ટોયલેટ તોડી નાખવામાં આવતા સ્થાનિકોમાં રોષ ફેલાયો છે। સ્થાનિકોનો આક્ષેપ છે કે બિલ્ડરના લાભાર્થી મહાનગરપાલિકાઓએ આ કામ કર્યું છે। સ્ટેન્ડિંગ કમિટીના ચેરમેન પ્રવીણ પટેલના જ વોર્ડમાં આ ઘટના બનતા લોકોમાં સ્થાનિક કોર્પોરેટરો સામે પણ રોષ છે। વડાપ્રધાનના સ્વચ્છ ભારતના મિશનને જોતા અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન શહેરમાં શૌચાલય બનાવી રહી છે, પરંતુ આજ અમદાવાદમાં બાળકોને જાહેરમાં શૌચ માટે જવું પડે છે। આ છે અમદાવાદના ગિરધરનગરના દ્રશ્યો, જ્યાં વર્ષો જૂના શૌચાલયો તોડી નાખવામાં આવ્યા છે। ગિરધરનગરમાં માકુભાઈના છાપરા પાસે આવેલા 5 શૌચાલય કોર્પોરેશને ગુરુવારે મોડી રાત્રે તોડી નાખ્યા હતા। શૌચાલય તોડી નંખાતા સ્થાનિકો રોષે ભરાયા છે। સ્થાનિકોનો આક્ષેપ છે કે શૌચાલયના પાછળના ભાગે સ્કીમ બની રહી છે, એટલે આ શૌચાલયને કારણે બિલ્ડરને વધુ નાણાં ઉપજે તેમ ન હોય શૌચાલય તોડી કાઢવામાં આવ્યા છે। કે અમારે અહીં સંડાસનું બહુ તકલીફ છે, કેવી કે જવાન છોકરીઓની, ઘરડા લોકોની। અમારા મકાનો નાના નાના છે, એટલે કઈ રીતે અમે ઘરે સંડાસ બનાવીએ, અને આ સંડાસ તોડ્યા કોઈને ખબર બી નથી પડવા દીધી આ લોકોએ। અને રાત્રે 1-2 વાગ્યાના સમયમાં સંડાસ તોડી કાઢ્યા। માણસોને બી તકલીફ પડે પેશાબ પાણીની। બેન, અમારે જો નાના નાના ઘર છે, છોકરા નાના નાના છે, અમે ચા ગાડી એકી પાણી કરવા જઈએ કે જવાન છોકરીઓને કેવી રીતે અમે લઈને આવીએ। મહાનગરપાલિકા દ્વારા નજીકમાં 10 શૌચાલય બનાવવામાં આવ્યા છે, પણ તેમાં પાણીની યોગ્ય સુવિધા નહીં હોવાથી શૌચક્રિયા માટે તકલીફ પડતી હોવાનો સ્થાનિકોનો આક્ષેપ છે। જોકે અહીંના કોર્પોરેટર અને સ્ટેન્ડિંગ કમિટીના ચેરમેનનું કહેવું છે કે 14 પમ્પિંગ સ્ટેશનની લાઈનો શૌચાલય અને કેટલાક મકાનોની નીચેથી જતી હોવાથી મકાનો દૂરવાની સાથે શૌચાલય દૂર કરવામાં આવ્યા છે, અને જો નવા બનાવાયેલા શૌચાલયમાં પાણીની સમસ્યા હશે તો તે ઉકેલાઈ જશે। 8 ટોયલેટ લેડીઝ અને 8 ટોયલેટ જેન્ટ્સનો હતો, એની જગ્યાએ 10 ટોયલેટ લેડીઝ અને 10 ટોયલેટ જેન્ટ્સનો બનાવવામાં આવ્યા છે। અને જે પાણીની વ્યવસ્થા ટાંકી નીચે બનાવવામાં આવી છે, ઉપર બનાવવામાં આવી છે। રોજે રોજ પાણીની ટેન્કર આપવામાં આવે છે અને નવું કનેક્શન આપવા માટેની પણ સૂચના આપી દેવામાં આવી છે। અમદાવાદમાં જાહેરમાં શૌચ માટે જવું ન પડે તે માટે પ્રયાસો કરવામાં આવી રહ્યા છે, તો સામે પક્ષે જાહેર શૌચાલયો તોડી નાખી તંત્ર લોકોનો રોષનો ભોગ બને છે। આવી સ્થિતિમાં આ શૌચાલયો ખરેખર શા માટે અને કોના ઇશારે તોડવામાં આવ્યા તે પ્રશ્ન સ્થાનિકોમાં ચર્ચાઈ રહ્યો છે। કેમેરામેન ભીખાભાઈ વ્યાસ સાથે ઝલક અધ્યારું, GSTV, અમદાવાદ।